એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW. BMW કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢી નાખો, નીકળ બાર લુખેશ, નીકળ બાર, મારા બાપ પહેલી BMW કાર માગે, નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવાનો હતો ડો, તે માગી માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન. હવે તો ઉપડે જ. તાકે કેમ? કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી, BMW પેલા લાયકાત મેળવ. હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માલી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટીના ના લઈ દેવાય. માગે તોય ન મળે અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. એટલે આ ખેતર પાળે પગ્યો એટલે આપણા જેકા દાદાને ખબર છે, આપણા એ ગામડાના ગોળ દાદા હાથમાં કંકાવટીને ચોખા લઈ ગયા હોય ને કે દેશી ઘી ખાઈ ગયા હોય, ઓમ શુભ લગ્ન મંડપ જાય, વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો. અણવર કાલ્યો ગોળ દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. એ ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કે નહીં દાદા હાલ્યો બીજા 100 પણ મુદ્દો રહેવા ગયો. ગોળ દાદા કે કઈ સમજણ નથી પડી, ત્યાં સમજણ પાડવા જેવું છે નહીં બાપા. અમે હજી વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતર પાડને હું કામ ખબર પાડવા માંગો છો? દાદા કે હજી નથી સમજાતું, કે અંગૂઠો જ નથી. પગ બૂટમાં છે ત્યાં સુધી ધારા છે. એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન ઉજળા હશે, જેની પાસે વિચારો ઉજળા હશે, અને જેની પાસે સારો મિત્ર હશે. સારું પુસ્તક હોવું જરૂરી, પણ સારો મિત્ર હોવો જરૂરી છે. અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દી નકામો રસ્તો ન થવા દે, અને એ જ મિત્ર કોક દી ક્યાંક પહોંચાડે. આ યોગેશભાઈ ને વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારે બાપા ગયા હોય તો જેસરમાં ગયા. તો એ બધા મિત્રો મળતા મળતા એ ક્યાં સુધી પહોંચાડ્યા. હું બગડાણા હાલીને ગયો છું ભાઈ, બહુ સાંજના 5 વાગે સ્કૂલેથી આવી, દફતરનો ઘા કરી અને ન્યાલી 18 કિલોમીટર થાય. એ 5 વાગે બંદા ડોટું મૂકે. અમારું આખું મંડળ હતું, છોકરાઓનું મંડળ. એટલે મંડળ, હા એ જ મંડળ, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ. બાપાની પ્રસાદી સીધી ઝાલર હજી ત્યાં વાગી ન હોય સાહેબ, એટલે 2 થી 2.5 કલાકમાં બંદા ન્યા. અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પહેલી પંગતમાં અમે બેહી ગયા હોય. હરિહર કેટલી તિથિઓ, 9મી તિથિમાં પ્રાણભાઈ નો એનો પ્રોગ્રામ. બિહારીભાઈ ચાલે માથું મારીને આગળ તો બેહતા હો ભાઈ, ખોટું ન કહેવાય, ભલે નાના હતા પણ હા આગળ વહી આવતા. અને જે એ જ જગ્યાએ આગળ બેહવા ન મળતું હોય અને સાહેબ એ જ જગ્યાએ તમને સ્ટેજ મળતું હશે ત્યારે તમને કેવું લાગતું હશે? બસ આ સદગુરુની કૃપા. तेरी कृपा बिना न हिले एक ही भी अनु लेते है श्वास तेरी दया छे तनु तनु हे गंगधार मुक्ति द्वार ओमकार तू आयो शरण तिहारे प्रभु तार तार तू. एम शिव અને સદગુરુ બે એક છે. ગુરુ ગીતામાં લખ્યું છે શિવને ગુરુને અલગ માને એ પણ મહાન પાપી છે. એમ યોગેશભાઈ ઉપર એમના આપણા બજરંગદાસ બાવલિયાની ખૂબ કૃપા છે
અને દર વર્ષે મને ને તમને મારા વાલા આમ ભેગા કરે છે. હું તો તારીખ ઘણાની આવે છે યોગેશભાઈ ખૂબ, પણ એક ફાઇનલ હોય છે. એટલે આ કોઈ હું પૈસા માટે નથી આવતા, અમારો બેનો પ્રેમ છે એટલે આવીએ છીએ મારા વાલા. બાકી ખૂબ ગુરુની કૃપા મારી ઉપર, બાવલિયાની એવી કૃપા છે મારા બાપ, તે એમાં કાંઈ ઘટે નહીં. ખૂબ મળે છે પ્રોગ્રામ, પણ અમુક પ્રોગ્રામ જ્યારે મળે છે, પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે ને કે અમુક માણસ મળે ને ત્યારે માનજો કે એ તમારા સદગુરુની કૃપા હશે. તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે. સમય હોય તો એક નાનો પ્રસંગ કહી દઉં. સદગુરુની કૃપા થઈ જાય તો માણસ ક્યાં પહોંચી જાય એનો એક નાનો પ્રસંગ કહી મારે બિહારીભાઈને સાંભળવા છે. અને એક અહીંયા રફી સાહેબનો પૂજારી બેઠો છે, સુરેશભાઈ, સોરી સુનિલભાઈ, પોતે હકારે મેડિકલ, પણ કોઈક દવા લેવા આવે ને તો હું કે પેલા એક મારું ગીત સાંભળી લે પછી ટીકડી બાંધ દઉં. અત્યારે એરપોર્ટ મને લેવા આવ્યા યોગેશભાઈ, તો એરપોર્ટ લેવા આવ્યા ને એટલે ગાડીમાં હાર્મોનિયમ ખુલ્લું. મેં કીધું આવી સરસ મજાની ગાડી, એમાં હાર્મોનિયમ એટલે વધારે ગાડી રૂડી લાગી. એટલે મેં એટલે ગાડીમાં બેસીને મેં પૂછ્યું ક્યાં ગયા ગોપાલ, મેં કીધું ભાઈ કેમ ગાડીમાં હાર્મોનિયમ? મને કે કલાકારનું સન્માન આ જ રીતે કરાય ને. અને એરપોર્ટ થી નીકળ્યા ન્યાલી એને ગાવાનું ચાલુ કર્યું. પછી ભલે મને તાવ હતો, આજ 11 દિવસે આજ બેઠો છો, હજીવન છો. 3-4 પ્રોગ્રામ કેન્સલ કરવા પડ્યા પહેલી વાર જિંદગીમાં. કોઈ દી ઇન્જેક્શન નહોતું લીધું. પછી દવા 16 તારીખે પૂજ્ય બાપુનો ફોન આવ્યો અમદાવાદથી કે કેમ તબિયત છે. બાટલો પૂરો થતો હતો, એ પૂરો કર્યો ને હજી 4 બાટલા ચડાવવાના હતા. એ બધા ડોક્ટરને કહું તમારે ઘર ભેગા કરી ગયો. મને કે કેમ? મને મારી દવાનો ફોન આવી ગયો છે, હવે મારે કાંઈ જરૂર નથી. આ ભરોસો આવી જાય એને સોગંદથી કહું સાહેબ કે 16 તારીખની એક ટીકડી નથી ખાધી, આરામ કર્યો થોડાક દી. કાલે અમદાવાદ પ્રોગ્રામ કર્યો ને આજ અહીંયા. બાકીનો 11 તારીખથી ક્યાંય નહોતો, પણ અહીંયા બેસી જાય છે. મૂળ મુદ્દો મારે 5 મિનિટનો પ્રસંગ લેવો છે સાહેબ. આપ બધા બેઠા છો ભાવથી ત્યારે, કારણ કે અમુક વાત અંદરથી ઉલાળો નાખે અમુક સમયે. તો એક બધાય શેર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ કર દિયા. તમને ખરીદનાર કોણ છે? તમને કોણ બોલાવે છે? તમે કોની નજીક છો? બિજરાજભાઈ પણ બોલતા બોલતા એની મહાનતા છે એમ કહેતા હતા કે એક બાજુ બિહારીભાઈ, એક બાજુ માયા મામા. સાહેબ હૂફની બહુ જરૂર પડે છે. આ હૂફ મળે એની અંદર જે સાહિત્યનું તત્વ, એની ઉર્જા એ પ્રેરણા કરતી હોય, અહીંથી કાંઈક એવી પ્રેરણા કરતી હોય તો સદગુરુની કૃપા કેમ ન થાય? એટલે આ શેર મને ગમે. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. એની ઉપરનો એક મારે નાનો પ્રસંગ ઈ કેવો છે કે એક આજે મેં પહેલા જે સ્ટાર્ટમાં જે હીરાની વાત કરી, ફરીવાર પાછો એ વાત ઉપર આવું. એક યુવાનને હીરો જડે છે, ઓલે પણ દાસી હતી, માફ કરજો. અને કેટલું સરસ બધું થઈ રહ્યું ત્યારે આ 21મી સદી લહેર કરે. એટલે ભાઈ મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં અને અમેરિકાના દાંપત્ય જીવનમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. અહીંયા મેં કીધું 15 વાનાના લગ્ન લેવાય, એ 15 દી સુધી ગીત ગવાય, વરરાજાને 3 દી તો હળદરમાં રાખે. એક ભાઈ મને કીધું, મને કે હળદરમાં હું કામ રાખે? મેં કીધું અમથું માર ખાધા પછી હળદર સોપડું એની કરતા પહેલેલી ચાળ કરી નાખે. પહેલેલી પલાળી. એટલે આવું નથી, આમાં કઈક માધ્યમ બીજું છે હો પાછું કાંઈ. તમે એવું હા તમે પાછું તમારું સત્ય ગોતજો. હા કેવું કેવું આપણે પીઠી ચોળાય, ફઈબા હરિયો હીચવા આવે, કેવા લાડ લડાવે. તમે હાવ ગરીબના ઝૂંપડામાં લગ્ન હોય તેથી ઝૂંપડું રૂડું કેટલું લાગતું હોય. તમે કોક દી અખતરો, કોક દી ઝૂંપડે લગ્ન હોય ન્યા તો જાજો આટો મારવા. સાહેબ તમારું ફાર્મ કે પાર્ટી પ્લોટ ન્યા ઢીલો પડી જાય. કોઈ ગીરના નેહડામાં કોઈ એમ કે ચાલનો દીકરો ભણતો હોય કે માલધારીનો દીકરો ભણતો હોય. સાહેબ કોક દી એની જાનમાં તો જાજો, તમને ખબર પડશે કે હમ કોને કહેવાય અને ભાવ કોને કહેવાય અને જમણવાર કોને કહેવાય.
બાકી તો હવે જ બધી ફર્યું થઈ જાય ને બુફે થઈ જાય. આવ્યા છો તો થોડુંક બે બટકા જમી લેવું જોઈએ. એટલે એકચ્યુઅલી જો કે મારી તબિયત ખરાબ હતી પણ પછી જમીને નીકળીને પાઈ. દીકરી વિદાય શું કહેવાય? કોક દી નેહડે જાજો. ઝાડવા રોવરાવતી હોય સાહેબ દીકરી, ત્યારે વનરાય રોતી હોય. કારણ કે અમે ઈ જંગલમાં લઈ ઈ વનમાંથી આવીએ છીએ. તમે થોડાક સિમેન્ટના જંગલમાં આવ્યા છો એટલે આવી વાતો કરું છું. હજી આવું હચવાનું છે, હજી હાચવી રાખજો. મૂળ કહેવાનો મતલબ તાકાત છે બાપની દીકરીની પહેલી હટી જાય તી હતી. વિદાય પ્રસંગ થતો હોય, કુટુંબના તમામ મળી લે, બાપની હિંમત નો હાલે દીકરી પાસે જવાની અને ન્યાલી હટવાની પણ નહીં. જઈ પણ ન શકે, ભાગી પણ ન શકે, બેહી પણ ન શકે, ઉભોય ન રહી શકે. થાર 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 ધ્રુજતો હોય અને કુટુંબના તમામ મળી લે અને છેલ્લે ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય બાપ. દીકરીના ગાડા પાસે જ્યાં બાપ આવી જાય અને દીકરી જયારે હેઠી ઉતરે છેલ્લી વાર બાપને મળવા માટે, કોક દી ચિત્ર જોજો તમે. બાપની ડોકે આકડિયા ભેડી જાય, બાપનું કાળજું થડકતું બંધ થઈ જાય ત્યારે. તેથી બાપની આંખમાં આહુડા આવવા કરતા દીકરીની ચિંતા થવા મળે કે બેટા હવે રો તો તને તારા બાપના હમ છે, તારું માથું દુખશે બેટા, બેહી જા ગાડામાં, બેહી જા મારા બાપ ગાડામાં, બેહી જાવ મારો દીકરો ગાડામાં. અને તેથી આજુબાજુની બાયુ છે એ દીકરીને વજોડાવતી હોય, ગાંડા છોડાવતી હોય. અને કોક તો બાઈ દીકરી આમાં બાપના ઓળેલી જે હાથ લેતી હોય ને એ ગાલે જે આમાં આંગળા ઘાતા જાય. આ ચિત્ર જોજો. રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખું કરી નાખી હોય. સાહેબ હું ટીકા નથી કરતો પણ આ ચિત્રો જોવા જરૂરી છે. અને બાપ તો હવે આપણે અમુક મોટા સીટે હજી આપણો આજે હચવાનું છે, હાચવી રાખજો. બાકી અમુક જગ્યાએ ચિત્રો નથી બહુ જોવા મળતા. દીકરી વિદાય થતી બાપ રોતો હોય ત્યાં તો દીકરી વળી કાચ ઉતારે ગાડીનો, પપ્પા તમે રડો માને. એકચ્યુઅલી પપ્પા તમે રડશો ને તો મને રડાઈ જશે ને તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. મને એને પ્રશ્ન કર્યો એટલે કહું કે આપણું ચિત્ર હજી છે સાહેબ. એ 15 વાનાના લગ્ન લેવાય. આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કે ભાઈ અગ્નિનું પ્રાગટ્ય કરે ને ચોરીના અગ્નિની સાક્ષીએ સતપતિ 7 ઋષિઓની પ્રતિજ્ઞા લેવડાવે. અરુંધતીનો તારો દેખાડતા હતા રાતના લગ્ન હતા ત્યારે. દીકરી ડગતી નહીં, અરુંધતી અને એની સામું એનું ચિત્ર કોક દી જોઈ લેજે. આ બધા જે રૂપકો જે છે ભારતના, કેવા ગીતો ગવાય. જેટલી ભજનમાં તાકાત છે એટલી લગ્ન ગીતમાં તાકાત. કોઈ એવું ભજન સાંભળે અને સાહેબ કોઈને વૈરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસના પંથે વયો જાય, એટલી ભજન અસર કરી જાય. પણ એ સંન્યાસી કોઈ એવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય. આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના. એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને, લેગો પેલે બાપના હમ પેલે કે આ ટેસડો વીરો મારો જગમગ ઈ મોકો એને થોડો મળે ડો. એ તો કલ્યાણ ભાવતું અચતું કરવા મળે. બાકી એ તો ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એ એક પેલો ફેરો જે શરૂ નો છતાં ખેતર પડાવીને ઉભો રહે. ઘા બધાઈને ખેતર પાડે પાછું અંગૂઠો અડાડવાનું. એ ખેતર પાડને એ જે ઓલી શું કહેવાય ઉકરડી, એ બેન કઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે, ઉકરડીનો અને ખેતરપાલનો. એને પછી જગાડવા જવાની, ઉકરડી ઉઠાડવા જવાની ને ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ, આવા બધા ઉકરડીના ગીત નો ખાવા. હા ગીતો છે યાર, ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા કે મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચુમ્મક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે.
એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ક્યાંક ફરવા ગયા હોય તો સાથે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે. 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય, કારણ કે ઊંડા કવામાં પાણી ક્યાંય લે એમ પ્રેમ ને ક્યાંય લે. આપણો હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાત ભવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર ન આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય. એમ કારક સબડકા થવાનો. ઈ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ હો, ઈ પછી હા બપોરે જમવા માટે ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે ગયો. પછી ઘરે આવે, પાછો ઘરે આવે. એક પ્રશ્ન તમને બીજો પૂછું. 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું. ઘરે આવે, 2 બોલતા નથી, જીતું. અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે, કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ. ના ઘણું બધું છે, પણ સમયને બરોબર મારે પકડવો પડે ભાઈઓ. ભારત માતા કી બરાબર જય બોલાવો ભાઈઓ. વાજપાઈજી નો જન્મ દિવસ છે અને અમારે યોગેશભાઈ સાગર જયારે આવડો મોટો અહીંયા પ્રોગ્રામ કર્યો હોય તો ભાષણ દેવા માટે નથી આવ્યો બેનો ભાઈઓ, તમને અભિનંદન દેવા માટે આવ્યો છું. અને સાંભળી લેજો બેનો ભાઈઓ, 2019 નો સૂરજ આ દેશ માટે કઈક અલગ ઝળકતો છે બેનો ભાઈઓ. રેકોર્ડિંગ સાંભળી લેજો. જે અમેરિકા પાસે હથિયાર માગે છે એ દેશોને હાથમાં ભાણા લઈને ભીખ ન મગાવું તો સાહેબ કેજો હિન્દુસ્તાન નું ગૌરવ ન કહે બેનો ભાઈ. આવું બધું ઘણું છે, પણ અહીંયા હમણાં બેઠા છો એમ લહેર કરજો, કારણ કે હવે આપણી પાસે સમય થોડો. એટલે મહેન્દ્રભાઈ, આ હેમેન્દ્રભાઈ મહેતા બેઠા છે, વાણિયાના દીકરા બેઠા છે, પણ તમે જુઓ મને ખરેખર વાણિયા બહુ ગમ્યો. હા યાર, પોસા પ્રોગ્રામ મારે પાલીતાણા નજીક પડે ને, પોસા પ્રોગ્રામ બહુ આવ્યા કરે. અને એક પાછું જો 1.5-2 કલાકમાં એ રાજી આપણી રાજી બહુ ચડે મીચામી દુકડા. અને આ એ વાણિયો છે અમારો ચલાળાનો. હા, એના દાદા ને ઝવેરચંદ મેઘાણી એ પાછા ખાસ મિત્રો. હા લે તઈ યુવાનને એક હીરો જડે છે, અને હીરો જેવો હાથમાં આવ્યો એટલે અંદર મનસુબા મળ્યો માણા ઘડવા. ભાઈ આ હીરાને હું એમ કહેવાય ઝવેરી બજારમાં વેચી આવી અને આના કરોડો રૂપિયા આવશે, 2-5 કરોડ આવશે તો હું પણ મોટો માણસ બની, હું પણ હેમેન્દ્રભાઈ માણસના જે તરંગો જે હતા કે હું પણ એક મોટું ફાર્મ બનાવીશ, હું 4 વ્હીલ લઈશ. આવા મનસુબા ઘડતો એક ગામડાનો યુવાન આવા શહેરમાં આવે. થોડીક શબ્દમાં ધ્યાન આપજો કે અત્યારે ઝવેરી બજાર નામ છે, પણ ઝવેરી બહુ ઓછા છે. વેપારી બહુ વધી ગયા છે. મારી ટકોર ઉપર ધ્યાન આપજો. છે ઝવેરી, નહીતર તો ઝવેરી બજાર ન હોય. પણ હવે એવા વેપારી બધા થઈ ગયા કે અમારા ગુરુને એટલા રૂપિયા ધરો ને અમારા ગુરુ તમને ધબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં. તું તારો ગુરુ પેલા ધબો મારીને વૈકુંઠમાં આટો મારીને પછી આવો, પછી અમારી ડોકમાં ગાળિયા નાખો. આ વેપાર નહીં. આ યુવાન ઝવેરી બજારમાં આવે છે હીરો લઈ, મોઢામાં તેજ છે, મનસુબા ઘડતો આવ્યો છે, સપના જોતો આવ્યો છે. અને સાહેબ ઝવેરી બજારમાં એક વેપારીની પેઢી ઉપર જાય હીરો મૂકે છે. અને બિહારીભાઈ હીરો જોતા એ વેપારી હીરો મૂકીને એટલું કહે છે, ભાઈ આનું કાંઈ ના આવે. હે કે આનું કાંઈ ના આવે. કેમ? કે આ તો ખોટો છે.
મોઢા ઉપર જે તેજ હતું ને મારા બાપ, એ યુવાનનું ભાંગી ગયું. હાય હાય, ખોટો, આ ન ચાલે, આ ખોટો છે. એક પછી એક વેપારી માળા મળ્યો લેવા. હું કેટલા સપના જોઈને આવ્યો, ખોટો કેમ હોય, કેટલો તેજ આપે છે, કેટલો એ ઝગમગાટ મારે છે, આ ખોટો કેમ હોય, ખોટો કેમ હોય, ખોટો કેમ હોય. અને યુવાન ને મોઢા ઉપર મશ મડી ઠળવા. જેમ જેમ વેપારી બદલતો ગયો, હાંજ પડી ગઈ, ઝવેરી બજાર પૂરી થઈ ગઈ. એક પણ ઝવેરી ન નીકળ્યો. નારાજ થાય ની માણસ જાય એમ કહેવાય કે ઝવેરી બજારની જ્યાં બહાર નીકળે છે, હાલ હું ઘર ભેગો થઈ જાઉં, હાનની સેલી બસ ઈ વહી જાય તોય મારે ચાલીને જવું પડશે, હાલ હવે નીકળી જાઉં. નીકળવા જાય છે ને એમાં એક ઝવેરી સેલી હાટડી હતી. હો, ઈ જોઈ ગયો યુવાન ને. એ ભાઈ, એ દીકરા, અહીં આવે બેટા. હા માલિક, સવારનો તું બેટા આવ્યો છો, લગભગ બધે તું જી આવ્યો છો, બધાની પેટીઓએ આટા માલ લીધા. તારે કઈ વેચવું છે, કઈ ખરીદવું છે બેટા? કે રેવા ગયો માલિક. કે નહીં બેટા, મને વાત કર, હું ઝવેરી છું. ઓ, આપ ઝવેરી છો, પણ મને હવે મોઢું થાય છે, લગભગ બધે હું મળી લીધો, અને તમારો મારો હું કામ સમય બગાડવો જોવે, અને મારે બસનો ટાઈમ થઈ ગયો. પણ બેટા મને કહેતો ખરો, તું આવ્યો ત્યારે આનંદમાં હતો, અત્યારે જા છો તો નિરાશ થઈ જાય. આવી ચિંતા કરવા વાળા સમાજમાં કેટલા? માલિક, આ મને ઘેરો જડ્યો હતો. જોકે મારે સપના ન જોવા જોઈએ, મેં ખોટા મનસુબા ઘડ્યા. મારે એમ કે આ સાચો હશે અને હું કરોડો રૂપિયા કમાશ, મને બહુ કિંમતી લાગ્યો એટલે આને હું બજારમાં લઈને આવ્યો હતો. પણ બધાએ ખોટો કીધો, એટલે મને એમ થયું કે હવે તમારો સમય મારે હું કામ બગાડવો જોઈએ. તમારી આટડી મને નાની લાગી. અમુકની આટડીઓ લાગે નાન્યું, સરળતા, ઠાઠમાઠ નહીં, પણ સરળતા. શેઠે ટૂંકી વાત લઈ લઉં. શેઠે કીધું, બેટા મને બતાવ તો ખરો દીકરા. ટેબલ ઉપર હીરો મૂકે છે, અને આ દેશના ઝવેરીએ હાથમાં હીરો લીધો. યુવાન હીરો જોતા જોતા ટેબલ ઉપર મૂકી ખંભે હાથ મૂક્યો. દીકરા, કોણે કીધું આ ખોટો છે? કોણે કીધું આ ખોટો છે? શબ્દ જ્યાં યુવાને સાંભળ્યો, હવારમાં જે લાઈટ હતી ફડાક દીન મોઢા ઉપર આવી. હે, કોણે કીધું બેટા ખોટો છે? આ હીરો એટલો બધો દીકરા કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખે ને તો આની કિંમત ન થઈ શકે, એટલો કિંમતી. તાર છોકરો અંદર આવી પરિસ્થિતિમાં કોઈ ખંભે હાથ દેનારો કોકને મળી જાય, એ તમારો સદગુરુ. કોને કીધું ખોટો બેટા? પણ તો આ બધા કહે છે ને કે ખોટો છે, થાકી તો બેટા ઓલી ગધેડાની વાર્તા નથી કે દ્રાક્ષ ના અંબાણી એટલે કીધું ખાટી છે, એમ ખરીદવાની તેવડ નથી એટલે કે આ ખોટો છે. એની તેવડ નથી, તને ખરીદી શકે. પણ બેટા, મારી એવી કોઈ અત્યારે પરિસ્થિતિ નથી કે આ હીરાની કિંમત હું ચૂકવી શકું, પણ એનો રસ્તો છે બેટા. ખોલ મારી તિજોરી, એમાં હીરો મૂકી દે તારા હાથે, અને ચાવી તું તારી પાસે રાખ. આ 21મી સદીનો સદગુરુ સેલાન સૂટા રાખે, કુશ્યું તમારી પાસે. ગુરુજી આવે ને તાળા ઉઘડે ને એવો લપ જ નહીં. તારી પાસે ચાવી રાખ, અને બેટા તારે ચિંતા કરવાની ત્યાં સુધી જરૂર નથી. આને હું ખરીદું એવડો તેવડનો બનીશ, તેથી આનું કિંમત ચૂકવી, પણ ત્યાં સુધી તારા પરિવારની જવાબદારી મારી છે. વિયાય મારી ભેગો, એને ભેળો લઈ લેવો, કાંઈ મારી ભેળો વિયાય, મારી ભેળો વિયાય મારો બાપ. તને પગાર આપીશ દીકરા, મારી દુકાનમાં મારી હાટડીમાં કામ કર. અને યુવાનને ભેગો લીધો. વાત બહુ મોટી, પણ મને આ વાતનો પ્રાણ હવે છે. એ છોકરાને ભેગો લીધો સાહેબ, અને ધીરે 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 આને જાણતલ બનાવ્યો. આ પોતે મીડો ઝવેરી બનવા, મીડો પારખવા, મીડો પરખંદો થવા. હવે સાહેબ એનો માણા નથી રહ્યો, પાર્ટનર બન્યો છું, ભાગીદાર બન્યું. અને બેની ભાગીદારી એવી સાહેબ હાલી કે હિન્દુસ્તાનનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય કે જ્યાં એનો શોરૂમ ન હોય. દશે દિશામાં એના કંપનીના નામના ડંકા મીડ્યા વાગવા. અને હવે તો ઓલાને મોટી ઉંમર થઈ ગઈ છે, ઓલા ઝવેરીને. અને આ બરોબર તરવરીયો યુવાનને એવો પરખંદો બન્યો છે. અને એમાં એક દી એની પેઢી ઉપર હીરો વેચાવા આવ્યો, અને આ હવે આ યુવાન પોતે પારખે છે. અને એણે હીરાની કિંમત કરતા કરતા કીધું કે આના 1 કરોડ આવે.
ઓલો બાપો બેઠેલો આગો, એને એમ થયું છેલ્લી વાર છોકરાને સકાચી લઉં કે દીકરા મને બતાવ્યો તો હીરો. હીરો જોયો, પરફેક્ટ કરોડનો હતો, પણ એને એમ થયું કે એને આત્મવિશ્વાસ કેટલો છે મને જોવા દે. એટલે કીધું બેટા માફ કરજે દીકરા, આ ₹1,00,000 છે. જો આમાં પારખમાં ફેર પડે ને તો જેટલી ઊંચાઈએ પહોંચ્યા ને પછી પડતા વાર ન લાગે. આના લાખ છે બેટા, તે કરોડ કીધા. આના લાખ છે દીકરા અને તે કરોડ કીધા. શબ્દ છોકરે સાંભળ્યો અને છોકરે હાથ જોડ્યા. તું મારા બાપ ઠેકાણે છો, મારો બાપ છો, મારું બાવડું પકડનાર તું છો, તારી સામે મારે ન બોલાય. પણ એક ઝવેરી તરીકે એટલું કહું કે એના કરોડ છે નું લાખ કેમ કહું. તમારી આંખ કમજોર થઈ એવું તો મારે ન કહેવાય, પણ તમારી ઉંમર થઈ ગઈ એમ પણ ન કહેવાય. પણ તું મારો સદગુરુ છો આ રાસ્તાનો, પણ માફ કરજો આ કરોડનો છે. હડ ઓલે બથમાં લીધો. શાબાશ દીકરા, ધન્યવાદ તારા ભરોસાને, કરોડનો છે બેટા. અને હવે હાંભળ દીકરા, આ હીરાને મૂક એક બાજુ, પણ વર્ષોથી તે જે હીરો મૂક્યો છે મારી તિજોરીમાં, હવે એની કિંમત ચૂકવવાની મારામાં તેવડ આવી છે. અને હવે ખોલ તિજોરી, કાઢ હીરો, અને તું પોતે પરખંડો બન્યો છો. અને હવે તારા હીરાની તું કિંમત કર, કિંમત મારે ચૂકવવી છે. કાઢ કિંમત, ખોલી તિજોરી. અને કહેવાય છે એ વર્ષો પહેલાના હરખમાં એ છોકરા એમ કહેવાય તિજોરી ખોલે છે અને હીરાને હાથમાં લીધો અને જોતા 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 હાથમાં લી હીરો પડી ગયો. આંખમાં લી દાળ દાળ દાળ. જયારે આહુડા ગયા અને ત્યારે ઓલો ઝવેરી પૂછે છે કે બેટા શું કામ રડે છો દીકરા, કર કિંમત કર. માલિક મને માફ કરજો. કેમ? મને માફ કરજો. શું થયું દીકરા? કે માલિક આ હીરો ખોટો છે. હે કે આ તો ખોટો છે. તેથી માલિક એટલું બોલ્યો તો ગાંડા, ખોટો તો તેદી હતો પણ હું ખોટો કહીને કાઢી મૂકું તો મારી ઝવેરી બજાર લાજે ભલા બાણા. જો તેદી હું તને જાતો કરું તો તારી અંદર જે હીરત્વ પડ્યું હતું એનું શું થાત? ઈ હીરો તો ખોટો પણ ગાંડા તું સાચો હતો તો આજ જો તું કેટલા લેવલે પહોંચી ગયો છો. એમ સાહેબ, આમ જબ તક बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. તમને કોણ સાંભળે છે, તમને કોણ બોલાવે છે, તમે કોની ભેળા બેહો છો, એની અંદરથી માણસનું લેવલ વધી જતું હોય છે. અને એમ આજ જાણતલ ઓડિયન્સ છે, મુંબઈની ધરતી છે, અને મારા હોરઠના મારી ગરવી ગુજરાતના ખૂણે ખૂણેલી ભાઈઓ જ્યારે એમ કહેવાય કે અહીંયા ઉપસ્થિત હોય, કચ્છડો અહીંયા ઉપસ્થિત હોય, 28 જિલ્લો અહીંયા ઉપસ્થિત હોય ગુજરાતના, અને મહારાષ્ટ્રના ભાઈઓ એ પણ જો અહીંયા કાર્યક્રમને માણતા હોય, અને આવો જાણે માણતલ પ્રોગ્રામ